સાહેબ એવો વરસાદ વરસાવે અને ઈ વરસાદની માલમાં આ જેટલા બેઠા છો એ બધાય ભજન પ્રેમી માણસો છો વાલા. આજ એનો મને ખૂબ આનંદ છે, એનો મને ખૂબ રાજીપો છે, કારણ કે આજે બેઠા છો જે આવ્યા છો એ બધા ભજન પ્રેમી છો અને આ ભજનને પી ગયેલા છો, કારણ કે આ વરસાદની માલમાં ભગવાન દેવોનો દેવ મહાદેવ ભોળિયાનાથને યાદ કરવા માટે જ્યારે આવી સરસ મજાની શુભમની વાડીમાં હું તમે બિરાજતા હોઈએ ને આવ્યા હોઈએ તો જેટલા ભાઈઓ બહેનો બાળકો વડીલો જેટલા બેઠા છે પાછળ જે છે એ બધાને વિનંતી કરું કે બધાએ પોતપોતાનું સ્થાન ઝડપથી લઈ લે આગળ, કારણ કે જેટલા તમે અમારી નજીક હશો ને એટલે અમને પણ બોલવાની મજા આવશે, ગાવાની મજા આવશે, તમને સાંભળવાની મજા આવશે અને તમને પણ ખૂબ આનંદ આવશે. અને આ મહાદેવ મંદિર જ્યારે મારે તમારે, કારણ કે દેવોનો દેવ મહાદેવ ભોળિયોના નામથી બીજો મોટો દેવ કોઈ હોય નહીં અને ઈ દેવ આ ખોલવડ વિસ્તારમાં જો કે જગ્યાએ હોય ને તો આપણો આ શુભમ સોસાયટીના આંગણાની માલ પાસે આ સાહેબ એનો મને આનંદ છે. પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો ભાઈ ભાઈ ભાઈઓ કરતા બહેનો જાગી તાળીઓ પાડી, કેમ કે જાજી વાર બહેનોને મંદિરે જવાનું હોય, ભાઈઓ તો બિચારા ટિફિન લઈને વયા જતા હોય કામે. પણ આ શ્રાવણ મહિનો આલે છે અને શ્રાવણ મહિનામાં જ્યારે આવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અને શ્રાવણ મહિનામાં જ્યારે ભગવાનને યાદ કરતા અને એમાંય આવા વરસાદની સાથે આપણે ભગવાનને જ્યારે યાદ કરતા હોય તેવી ભાવથી પ્રેમથી બે હાથ ઊંચા કરી, ભગવાને તમને હાથ આપ્યા હોય ને બે હાથ ઊંચા કરી એવો જય જયકાર કરવાનો છે. ઠેઠ દેવોનો દેવ મહાદેવ ઠેઠ હિમાલયના ખોબરા ઉપર બેઠો હોય, ભગવાન કૈલાસ ઉપર બેઠો હોય, એને એમ થવું જોઈએ કે આ શુભમ સોસાયટીના આંગણાની માલિકા સાહેબ આજ મને યાદ કરે છે અને મારે ત્યાં જવું પડે. સાહેબ આપણે બોલાવીને એને આવવું પડે એ વાતમાં માલ નથી સાહેબ, અહીંયા બિરાજમાન જ હોય, પણ અહીંયા કયા રૂપે આવીને બેઠો હોય સાહેબ મને તમને ખબર ન હોય, પણ એમને પણ રાજી કરવા માટે ભાવથી પ્રેમથી એવો જય જયકાર બે હાથ ઊંચા કરી આપણે પ્રેમથી કરીએ. પ્રેમ છે બોલીએ સિદ્ધેશ્વર મહાદેવ. અમારો શ્રાવણ તો શ્રાવણ છે વાલા, પણ આ તમારો આગલો અને પડકારો જોતા એમ છું કે ના ના ખરેખર અહીંયા કદાચ આખી રાત આજ ગાવું પડે ને સાહેબ તો આજ જાવું નથી સાહેબ, તમારો એટલો આજ અમને આનંદ આવ્યો છે. પણ ભાવથી પ્રેમથી આપણે આજે છે ડેટે લીધું છે. તમે પાછા બહુ કેવો મને એમ થાય પેમેન્ટ લીધે અહીંયા વહી જવું છે. આ તમારો એટલો જ્યારે અહીંયા ફોન આવ્યો ને મને ભાઈએ પૂછ્યું હતું કે તમે પેમેન્ટ કેટલું લેવો, મેં જે નક્કી કર્યા હોય એથી 2000 ઓછા આપ્યો, મને કે 2000 જ નક્કી કર્યા છે. પણ આ તમારો દાદ સાહેબ અમને જીવતા રાખે ને જે કવરમાં દે. પણ એવી કોઈ આશા આજ કોઈ કલાકાર બની નથી આવ્યા, આજે મિત્રતાના નાતે આજ તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. પણ જ્યારે આપણે શુભ શરૂઆત જ્યારે કરવાની હોય તેવા ગરબા ગજાનંદ ગણપતિ બાપાને યાદ કરવાના હોય તો પહેલા આપણે એક નાનકડો એવો મારા કલાકાર મિત્રોનો એક પરિચય આપી અને આપણે ગરબા ગજાનંદ ગણપતિ બાપાને યાદ કરી અને પછી આપણે ખૂબ આનંદ કરવો છે. તો એવા જે સૌરાષ્ટ્રની માલિકા જેનું ગુજનું નામ છે અને આ અવારનવાર જે YouTube ઉપર તમે પ્રોગ્રામ જોતા હશો
એવા હિતેશભાઈ વેકરિયા ભજનિક આપણે ઉપસ્થિત છે. એકવાર એમને જોરદાર તાળીઓના ગગડાટ સાથે વધાવો. અને એવા સરસ મજાના જેના કંઠની માલિકા જેણે કોયલે માળો કર્યો છે સાહેબ, એવો સરસ મજાનો મીઠો અવાજ મધુર જેવો અવાજ છે સાહેબ, એવા લોક ગાયિકા આપણે શીતલબેન ચૌધરી, એમને પણ એકવાર જોરદાર તાળીના ગગડાટ સાથે વધાવો. અને એવા એક બીજા સરસ મજાના અમારા મેહુલભાઈ ઉચ્ચાર મહેમાન તરીકે આવ્યા છે, તબલાના ઉચ્ચાર છે, એકવાર એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને બીજી વાત એ કરું કે કદાચ ગમે એવા કલાકાર સારા હોય પણ સાહેબ અમારે વગાડવા વાળા સંગીતની ટીમ હારી ન હોય તો સાહેબ અમે ગમે એવું ગાવી ગમે એવું બોલવી સાહેબ તમને મજા ના આવે. એક એમને તમને નાનકડો દાખલો આપું, કદાચ ગમે એવો દીકરો સંસ્કારી હોય સાહેબ, ગમે એટલી મિલકત હોય પણ પત્ની હારી ન હોય તો સાહેબ જીવન જીવવાની મજા આવે નો આવે વાલા. અનુભવની વાત કર્યો, આપણે ઘણી વાત કરી. પણ એવા અમારા સરસ મજાના હમણાં ગયા મહિનાની માલપા જે અમારે દુબઈ જઈને આવ્યા છે એવા રાધેભાઈ, એકવાર એમને જોરદાર તાળીઓના ગગડાટથી તબલાના ઉચ્ચારને વધાવો. અને એવા સરસ મજાના જે કચ્છ કાઠિયાવાડમાં અને સૌરાષ્ટ્રમાં પણ જેનું ગુસ્તું નામ છે એવા અમારે શૈલેષભાઈ હિરોપરા, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અને આખી ટીમો જારે હતી એવા અમારા જે મંજીરાના માણેકર, અને આમાં વધારે બોલ કરતા હોય તો અમારા મંજીરા વાળા. હા, અને લગભગ જાજી જગ્યા એવું હોય કે મંજીરા વાળા હોય ને ઘણા એમ કહેતા હોય કે જોવા જાય ને પૂછે તેમ ધંધો શું કરો તો કે મંજીરાનો. પણ અમારા બે ભાઈના એવા ભગવાનની કૃપાથી થઈ ગયા છે, એકવાર એમને ઈ બાને તાળીઓથી વધાવો. એવા સરસ મજાના પવનભાઈ રાદડિયા બહુ સરસ મજાનું મંજીરું વગાડે, એકવાર એમને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવશું. અને એમને ડીકે પરસાળા, એ પણ એમનો જોડીદાર. તમને આમાંથી ગમે એમાં એકમાં તો ખૂબ મજા આવશે એ વાત બાકી છે, એકવાર એમને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અને મારો તો બહુ પરિચય દેવાનો ન હોય, કારણ કે આપ બધા જાણો છો હું બાજુમાં જ રહું છું, એટલે પેલા શોખવટ એટલે જ કરી ન કરી કે બીજા આવશે નહીં. પણ આજ આનંદ, આજ ઉસરંગ, આજ સખી નેનોમાં ને આવો સરસ મજાનો શુભમ સોસાયટીના આંગણે સિદ્ધેશ્વર મહાદેવને ત્યાં આંગણે કંચન વર્ષો મેં પણ એવા ગરબા ગજાનંદ ગણપતિ બાપાને યાદ કરી અને પછી આપણે એવી મજા કરવાની છે, એવી આનંદ કરવાની છે, કારણ કે તમારું રાજીપો છે ને તમારો છે અમને ખૂબ ગમે છે. એવા હિતેશભાઈ વેકરિયાને વિનંતી કરું એવા સરસ મજાના ગરબા ગજાનંદ ગણપતિ બાપા અહીંથી સ્થાપના કરે અને ગરબા ગજાનંદ ગણપતિ બાપાને આપણે કહીએ કે એવા સરસ મજાના ગરબા ગજાનંદ ગણપતિ બાપા બે હારો કે જેટલા આવ્યા છે એ તો ઊભા થઈને ન જવા જોઈએ, ત્યાં બાકી છે આવવાના એ પણ અહીંયા આવીને બેસી જવા જોઈએ. અને અહીંયા જે કાંઈ પૈસા આવશે 1 રૂપિયાથી માંડી કદાચ તમારી યથાશક્તિ પ્રમાણે 25,000, 50,000, લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા અહીંયા આવશે. એક પણ રૂપિયો અમે કલાકાર મિત્રો એમાંથી નથી જવાના, બધા આ મંદિરમાં વાપરવાના છે. ભગવાને તમને આપ્યું હોય ને તો એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાકડી વરસજો. તો હિતેશભાઈ વેકરિયાને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટ સાથે વધાવી અને આપણે વિનંતી કરીએ કે આવા સરસ મજાના ગરબા ગજાનંદ ગણપતિ બાપાની વંદના કરીએ. श्री कृष्ण कन्हैया लाल की जय, सियावर रामचंद्र भगवान की जय, आई श्री खोडियार मात की जय, हरि ओम नमः पार्वती पते हर हर सिद्धेश्वर
તો ચરણે ભગતનો તો પહેલું નામ પરમેશ્વરો જે જગત માન્યો છે જો નર છે મોર સમજે મારો કરે સો નર છે મોર સમજે મારો કરે સો તો સમજણ વિનાનો જીવો એ જીવો બનસ સમજીને જીવો ગઢી એક તો સમજો તો નાથ વિનાના નારી વિનાના અને મમ્મા વગર બાળના ખીચ મોહાર નામી અનુસાર નામી ભારતામી સમરણના દેવના કાલા અને નિધિ વગર લેવના એ સમજે કેવો નકામો અને કોઈ ના રે જાજા પેલો નકામો કામ વગર જાવ અને ભૂખ વગર ખાવ નીર વગર નાવ અને આવા બળા વગર ગાવ નીર વગર નાવ અને આવા બળા વગર ગાવ
એવા ગજાનન ગણપતિ મહારાજને યાદ કર્યા છે, પણ મેહુલો વર્ષે છે એટલા માટે મને એક ગીત યાદ આવે છે એટલા માટે
જ્યાં સુધી સાઉન્ડ અમારો સારું ન હોય તો કે સારું છે પણ ઘટે કારણ કે હજી ઘટે છે સાઉન્ડ અમને મજા આવે અમને મજા આવે તો તમને મજા આવે એટલા માટે શુભમ સોસાયટીની અંદર આજે અમે આવ્યા છીએ પણ તમારી તાવ ના હોય તો અમને પણ મજા ના આવે એટલા માટે અહીંયા બેઠેલા તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે આ વિચાર કરી મારી સાથે તાળીઓનો તાલ આપજો અને હર હર
તમારી તાળી હશે તો મેં પહેલા પણ આપણે તમને કીધું જો કે તમારી તાળી હશે તો અમને પણ એમ કંઈક ગાવાની મજા આવશે એટલા માટે તમારી તાળી હશે તો હે
સાધુ મહાદેવ
માતાજીને યાદ કરીને આગળ વહી આવો ફટાફટ બાળકોને નમ્ર વિનંતી અહીંયા હા કોઈ શરમ રાખ્યા વગર ને આવી જાઓ પોતાનું ગામ રસો ના
ફરક શુભમ સોસાયટીના છોકરાઓ માટે નથી, બધાય એટલે ઈ 50% તો ઈ આવ્યા એટલે એનો અવાજ વધારે છે મને એવું લાગે. મેરે ભારત કા બજા છેલ્લી મેરે ભારત કા બજા हम
મંત્ર
એકવાર હિતેશભાઈને જોરદાર તાળીના ગણરાટ સાથે વધાવો. હવે ઘડીક 5 મિનિટ બધા શાંતિ જાઓ અને આ જે બાળકો ડિસ્કો કરતા હતા ને એને એકવાર જોરદાર તાળીના ગણરાટથી વધાવો. કારણ કે જ્યાં સુધી લગ્ન બાકી હોય ત્યાં સુધી આવો ડિસ્કો થાય. લગ્ન પછી કોઈથી આવો ડિસ્કો થતો જ નથી. જોઈ લેવાની શું સાચી વાત છે ને? અને આ નાની એવી ઢીંગલી દારૂની નાશે છે ને એકવાર દીકરીને જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે જેના આંગણાની માલિકા સાહેબ દીકરી હશે ને સાહેબ, કદાચ તમારા આંગણાની માલિકા 3 દીકરા હોય કે 4 દીકરા હોય, પણ તમારા આંગણાની માલિકા 1 દીકરી ન હોય ને તો સમજો એ બાપ અધૂરો છે. કારણ કે તમારા આંગણાની માલિકા દીકરી હશે ને સાહેબ તો એ બાપને ખબર હશે કે આપણા ઘરની માલિકા કેવી રીતે રહેવું, કેવી રીતે વ્યવહાર કરવો. અને ઘરની માલિકા 1 દીકરી કોઈ જો બાપનું ધ્યાન રાખતી હોય ને તો એ દીકરી છે સાહેબ. એકવાર દીકરીઓને જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે બાપ કોઈ પણ જગ્યાએ જાય પણ સાહેબ કદાચ આપણી પત્ની હશે તો કદાચ ભૂલી જાય, પણ આ દીકરી પાત્ર એવું છે કદાચ રાત્રે 12 વાગે 2 વાગે આવે ને તો પેલો પ્રશ્ન દીકરી બાપને એમ કહે કે બાપુજી, હા બેટા આવી ગયા? હા બેટા હજી તું જાગે છો? ત્યારે દીકરી પેલો પ્રશ્ન એમ કરશે કે બાપા તમારે ચા પીવી છે? કદાચ બાપને અડધી રાતે ચા ન પીવી હોય પણ દીકરીનું વચન સાહેબ પાળવા માટે સાહેબ એમ કે હા બેટા એક ઘૂંટડો ચા બનાવી દે. અને રાતે 2 વાગે જો ચા પાતો હોય ને બાપને તો એ દીકરી છે. એકવાર બહેનોને જોરદાર તાળીઓથી વધાવો. અને આ શુભમ સોસાયટીના આંગણાની માલિકા જે તમારા પ્રમુખ જે જીવનભાઈ છે, જેનું નામ જ જીવન છે. કારણ કે નામ જેવું એ પાછું જીવન જીવે છે. હા, નામ જેવું જ પાછું જીવન જીવે છે. એકવાર જીવનભાઈને જોરદાર તાળીઓથી વધાવો. અને તમામ સોસાયટીના તમામ શેરીના પ્રમુખોને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે આજે એક પરિવાર સાથે મળીને એક ફેમિલી જોડે જ્યારે આવો સરસ મજાનો જબરજસ્ત જ્યારે કોલવડ વિસ્તારમાં તમારા આંગણાની માલિકા આવું મહાદેવનું મંદિર એક ઘરની માલિકા જેમ ફેમિલી ને આખી સોસાયટી સાથે મળીને જ્યારે આવા સિદ્ધેશ્વર મહાદેવની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય અને બધાયનો શ્રમ આવો હંમેશ માટે રહે એવી બધાય પાસે હું પ્રાર્થના કરું છું વાલા. કારણ કે આ તમારું આંગણું છે, તમારા આંગણાની માલિકા. મેં આવી પહેલા પૂછ્યું કે આ મહાદેવના મંદિરે બધાયને દર્શન કરવાની છૂટ? ત્યારે સાહેબ પહેલો પ્રશ્ન એ હતો કે આ મહાદેવનું મંદિર એવું છે, દેવનો દેવ મહાદેવ છે. કદાચ કોલવડ વિસ્તારમાં આ મહાદેવનું મંદિર મોટામાં મોટું શિખરબંધ કહો તો ભલે, આ ઈ મંદિર છે. અહીંયા સાહેબ કોઈની પાબંધી નથી, કોઈ પણને અહીંયા આવીને દર્શન કરવાની છૂટ છે. આથી બીજું વિશેષ હું હોય આપણા ગામના આંગણાની માલિકા હે. અને અહીંયા એવા મોટેરા મહેમાનો પધાર્યા છે એને પણ એકવાર જોરદાર તાળીના ગગડાટ સાથે વધાવો. એવા શ્રી લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમમાંથી જે ગુણવંતભાઈ પણ પધાર્યા છે, એમની આખી ટીમ, અરવિંદભાઈ, પિયુષભાઈ, એમની આખી ટીમ પધારી. એકવાર એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવશું. અને બીજી વાત એ કરું કે પૂંજા ટાણે ટોકરી વાગે નહીં તો એ ટોકરી શું કામની? બાપનું કયું કરે નહીં એ દીકરી શું કામની? મળી લોટરી નો મળ્યો પગાર એ લોટરી હું કામની? અહીંથી હું બોલું અને તમે દાંત કાઢો નહીં તો આ તુષાર લુખીની ખોપરી હું કામની? હા, અને રમેશભાઈ સાવલિયા પણ અહીં પધાર્યા છે. એકવાર એમને પણ જોરદાર તાળીઓના ગગડાટ સાથે વધાવો. કારણ કે આ બધા મોગેરા મહેમાનો એવા છે કે કદાચ ફોનાની હાકળે બાંધીને લાવો છતાં ના આવે, પણ આજે મિત્રતાના નાતે એક તાતરણાના દોરે બંધાય એક મિત્રતાના નાતે અહીંયા મહેમાનો પધાર્યા. મોગેરા સાહેબ તમારા આંગણાની માલિકા. એકવાર તમામ મહેમાનોને જોરદાર તાળીઓથી વધાવો. પાદરમાં ખેતરને પગમાં વાળા, પાદરમાં ખેતરને પગમાં વાળા, અંધારી રાતને બળદિયા કાળા,
કજિયાળી બાઈને પાડોમાં હાળા એટલું નો દેતો દ્વારિકા વાળા અને જાજુ જીવજો તમે શુભમ વાળા નકર મરી જાવું એની ગાવાન બોલવા વાળા હા હજી તો જીવનભાઈ માં એન્ટ્રી કરતો તો ને એન્ટ્રી વરસાદની તાજા બે જવાનડા હવે નામ મારે નથી દેવું તમારા સોસાયટીના છે એવી શાયરી બોલે હો ભાઈ એની વાત જવા દો ધોરીઓ છે રળિયામણો ને પાવડો ઝોલા ખાય ધોરીઓ છે રળિયામણો ને પાવડો ઝોલા ખાય જાનો તારી યાદમાં નાકા તૂટી જાય વાહ ભાઈ વાહ એ તો આ ક્યારે ખેતી કરી આવ્યો અને હમણાં એક બિચારો પુરુષ રોજ ધાબા ઉપર જાય રોજ ધાબા ઉપર સકલાને સણ નાખવા માટે જાય હવે રોજ સકલાને સણ નાખવા માટે જીવનભાઈ જાય ને તો એક દિવસ બોલો 10 વાર સણ નાખવા ગયો એટલે એની પત્ની એને પૂછ્યું કે ભાઈ તો નો કે ને ઘરવાળા હું તમને કહું એટલે એને ઘરવાળાને કીધું કે તમને કહો એ કે હા એ કે તમે આ 10મી વાર એ કે ઉપર ટેરેસ ઉપર જાય કે શા માટે જાવ છો એ કે સકલાની સણ નાખવા માટે પછી એની ઘરવાળીએ કીધું કે તમે જેની માટે સણ નાખવા જાવ છો એ પિયર કઈ છે અને વાત સાહેબ હાચી છે ઘણા એમ કહેતા હોય અને હું તો એમ મને આ જીવનભાઈ આ થોડા દિવસ પહેલા ભેગા થયા ને એટલે મને કહેતા હતા મને કે તુષારભાઈ મને કે તમે ટોપી કેમ નથી કાઢતા મેં તું બધાય બાધા રે કે આપણે એટલા હોમમાં રહેવી તો આપણું વ્યવહાર થઈ જાય એટલા શનિવાર રહેવી તો આપણું વ્યવહાર થઈ જાય મેં એવી બાધા લીધી છે જેથી મારા લગ્ન થાય ને તેથી એના હાથે ટોપી કઢાવી છે એટલે જીવનભાઈ મને કે હાસિલ તમારું નથી જોયું મેં કીધું નહીં અહીંયા મહેમાન સાવલિયાભાઈ આવ્યા ઈ મને કે ઈ બે હારે હતા એટલે મને કીધું કે ખરેખર તમારે લગ્ન કરવા છે મેં કીધું એકવાર ટ્રાય કરાય બીજી વાર એમાં ન પડાય એટલે મને કે કામ કરો તમારે લગ્ન કરવા હોય તો ઈ કે હું કહું એ જગ્યાએ તમે આવજો આપણે લગ્ન કરવાનું પાકું મેં તું કાંઈ વાંધો નહીં મને કે કાલ સવારનો દી ઉગે આપણે આમાં લાંબુ નથી કરવું મેં તું વાંધો નહીં કે અમે જ્યાં 4 વ્હીલ લઈને આવી ત્યાં તમારે તૈયાર થાય ઇન બિન મારી શેવિંગ દાઢી બાટી કરાવી ટોપી બોપી પહેરી તમારે ગાડી બેસી જવાનું છે મેં તું કાંઈ વાંધો નહીં હું સાહેબ 30 વર્ષ હતો વાટે મેં તું કાંઈ નહીં હવે એક દિવસમાં મને કે પરણાવીને તને લાવું એ વાત પાકી એટલે મને ભરોસો જીવનભાઈ ઉપર ને સાવલિયાભાઈ ઉપર ને મેં તું કાંઈ વાંધો નહીં એ તો ગાડી સાહેબ ને ગેટે લાવ્યા એ તો સરસ મજાની ગાડી આગે હું પાછળ બેઠો મેં તું જવાનું ક્યાં એ તો કયો મન કે લગ્ન કરવા છે ને મેં તું કરવા છે મન કે તો નિરાયત રાખ મેં તું આ 30 વર્ષ નિરાયત રાખી એક દી નિરાયત નહીં રાખી હું હાવ શાંતિથી બેઠો રહ્યો પછી સાહેબ એને ગાડી હાલતી કરી ભરૂચ વીટ્યા વડોદરા વીટ્યા મેં તું જવાનું ક્યાં મને કે નિરાયત રાખ આજ તને પૌણાવીને લાવવાનો મેં તું પાકું કે પાકું પછી ગોધરા બાજુ વાળી એટલે પાકું થઈ ગયું મેં તો જીજે 17 નું પાસિંગ લાગે હવે પછી અમે ત્યાં હોયા તો ગયા હવે ત્યાં ગયા ને એટલે આપણને ખબર હોય કે આપણે સૌરાષ્ટ્રની માલવા કે આપણામાં કોઈ સંબંધ જોવા જાય ને એટલે દીકરી પાણીનો ગ્લાસ લઈને આવે ન્યા એ રિવાજ નથી આમાંથી ઘણા ગયા હોય તો તમને ખ્યાલ હશે ન્યા આવડો મોટો કાગળ જેવો પાણીનો કળશો લઈને આવે સત્ય ઘટનાની વાત કરું આવડો પાણીનો કળશો લઈને આવે એટલે મને જીવનભાઈ સાવલિયાભાઈ કે મન કે જો તમને ગમે તો મને હળવેથી કોણે મારજે એટલે આપણે ફાઇનલ કરી નાખશું મેં તો વાંધો નહીં એટલે પાણીનો કળશો લઈને રૂમ ઠુમો અને એટલી બધી 120 કિલોની હો હા બધી એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં એટલે એને કોઈએ પાણી ન પીધું એટલે હું તો મૂર્ખ થયો એટલે મારે તો ઘૂંટડો પીવું પડે એટલે મેં આમ કરીને એક ઘૂંટડો પીધું અને પછી મેં કોણે મારી જીવનભાઈને મેં કીધું આપણને ગમે છે મને કે ધીરો રે મેં કેમ એ કે આ છોકરીની માં છે મેં કીધું કાંઈ વાંધો નહીં પછી સાહેબ મેન મુદ્દો અને સાહેબ એટલી ધોળી ભેંના વાહા જેવી પણ મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે રૂપને શું કરવું છે રૂપ કોઈ ઉપાધિ થાય ને
મેં તો આપણે રૂપ કાંઈ જોતું નથી. આમથી બરોબર ઈ છોકરી આવી પાણીનો બીજો ગ્લાસ લઈ પછી મેં કીધું આ આપણને ગમે છે, મને કે કામ કરો. મેં કીધું આટલે બધે મેં કીધું આવ્યા છીએ તો આપણે બી વાતચીત કરી લેવી જીવનભાઈ. એ કે કામ કરો તમે બે વાતચીત કરી લ્યો, અમે આમ હવળા પડી જાય. મેં તો વાંધો નહીં, હવળા રહ્યો તો આમાં કઈ ઉપાધિ જેવું છે નહીં. એટલે સાહેબ એવો મોટો ઢોલિયો ઢાળ્યો, આ બાજુ દીકરી એની મારી. એટલે છોકરી ઈ બાજુ બેઠી, હું આની પર બેઠો, એને મારું નામ પૂછ્યું. મેં મને કે તમારું નામ? મેં કીધું તુષાર. મેં કીધું તમારું? મને કે પ્રિયંકા. મેં તો અહીંયા પ્રિયંકા હોય? મેં તો કદાચ હોય. સાહેબ ન્યા પછી કાંઈ વાંધો નહોતો. પછી એને મારું નામ ગામનું પૂછ્યું. મને કે તમારું ગામ કયું? મેં તો ગારિયાધાર પાસે નવા ગામ. પછી મેં કીધું તમારું? મને કે આવ્યા ઈ ગોધરા. મેં તો કાંઈ વાંધો નહીં. પછી સાહેબ મને તો ફાઇનલ જ હતું, મેં હાય પાડી દીધી હતી. પણ છેલ્લે જો ઈ દીકરી નો બોલી હોત ને તો પછી હળવેક થઈ મને પૂછ્યું. મને કે વિમલ પડી છે? મેં તું કોઈ દી હોબારીને કટકો નથી ખાતો. પછી કે જીવનભાઈ કયો ને માવો બાવો ભીડ્યો હોય તો બનાવે. આપ્યો બનાવ્યો એમ ભાઈ આવ્યા. પછી નક્કી કર્યું કે કદાચ લીલ પવણાવી પડે તો પવણાઈ દેવી છે, પણ એ બાજુ આપણે જવું નથી. અને જાતા હોય ને રોકી જાજો વાલા. વાય ભાઈ. અને હું તો સાહેબ એ હાથું કહું તમને, હમણાં જીવનભાઈ હમણાં એક બેન એક્ટિવા લઈને જતા હતા. બેન એક્ટિવા લઈને જતા હતા ને એટલે મને એક જણાએ પૂછ્યું. મને કે આ બેન એક્ટિવા લઈને જાય અને આ પાછળ આપણે જતા હોય અને બેન બ્રેક મારવાના થાય તો આપણને ખબર કેમ પડે કે બેન બ્રેક મારવાના છે? મેં તો આ તે ભાઈ પ્રશ્ન થોડો અઘરો છે, પણ મેં તો આપણે થોડુંક સોલ્યુશનનું લાવી. મેં તો કામ કરો, બેન ગાડી એક્ટિવા લઈને જતા હોય ને આપણે મેં તો પાછળ બીજી ગાડી લઈને જતા હોય ને બેન બ્રેક મારવાના થાય તો મેં તો આપણને ખબર પડી જાય. મેં કીધું કેમ? મેં તો જેવી રીતે પ્લેન લેન્ડ થાય અને જેમ ટાયર બહાર નીકળે એમ બેનના પગ બહાર નીકળે એટલે સમજવાનું બ્રેક મારવાના ક્યાં છે. અને તમે જોજો એક્ટિવા મિતેશભાઈ, એક્ટિવા બેનો હાંકતા હોય ને લગભગ બ્રેકના ડટ્ટા 5 વર્ષ એમ નામ હોય પણ 50 વોટ સંપલ ઢવડી નાખે. હા વાત સાચી. અને બીજી વાત એ કરું સાહેબ, આ બાળકો છે ને ઈશ્વરનું શું આ જે નાચતા હતા મને ખૂબ આનંદ થયો કે આ તમે પરિવાર સાથે ફેમિલી સાથે જ્યારે આવી સિદ્ધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા હોય અને તમે જ્યારે બાળકોને લઈને આવ્યા છો ને સાહેબ, એ ગૌરવની વાત કહેવાય. કારણ કે તમારું બાળક નાનું હશે જ્યારે આવા કાર્યની માલિપા જાય ને તો એ શીખશે કે આપણા સંસ્કાર પછી મા બાપને પછી દેવા નહીં પડે. જેથી તમે વૃદ્ધ થાઓ ને તેથી તમારો બાળક જુવાન થાય, તેથી સાહેબ તમારે બીજા એને સંસ્કાર રેડવા નહીં પડે. કારણ કે આ સમયે તમે સાહેબ એને સંસ્કાર રેડ્યા છે. કારણ કે આવા કાર્યની માલિપા તમે લઈને આવો છો ને એ એક મોટી ગૌરવની વાત છે. એક મારા શુભમ સોસાયટીના તાળીઓથી વધાવો. હમણાં એક શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો કે બેટા કે હા આપણને ભગવાને કેટલી આંગળી આપી? કે 5. તો કે આ 2 આંગળી વસાડે જગ્યા શા માટે રાખવામાં આવી છે? છોકરો કે બીડી રાખવા. વાત સાહેબ સાચી છે ને. હા હમણાં જીવનભાઈ આપણને બધાને ખબર હોય આજે નવા નવા વ્યવહાર થાય ને હાવ નવું એમાં જો નવું સાવલિયાભાઈ સંબંધ થાય આ સમયમાં અને એમાંય પાછા આપણા પટેલમાં 40 વર્ષે માગું આવે. છોકરી કદાચ ગામડામાં રહેતી હોય, છોકરો આ સુરતમાં રહેતો હોય અને ઈ ફોનમાં વાત કરતા હોય ને એની બહુ ગુણાભાઈ સાંભળવા જેવું હોય. પિયુષભાઈ આમ લગભગ 4 મકાન ઊંચી સંભળાય ને એટલી રાડ્યું નાખતા હોય પણ ઈ વ્યવહાર થાય અને ફોનમાં વાત કરતા હોય જોજો ખાલી એટલું સમજાય. બોલો ને તમે ક્યાં છો? કાંઈ નહીં, હું જીવનને અરે પોતે લેવો છું. તું ક્યાં છો? હું ફરજામાં છું. અહીંયા ક્યાં રૂમમાં નેટવર્ક આવે છે? ફરજા મૂકી છો? તે હું જીવા
સેવ ટમેટાનું શાક હે સેવ ટમેટાનું શાક તમને ભાવે? મને બહુ ભાવે. પછી મેં આવું કસ્તી બનાવજો હું ખાઈશ હો. આપણે જ બનાવવાના છે. આ તો નથી ચા ને એટલે આમ થાય કે કરવા છે. હા સમજો. ઓલો પસોડી એમ કે તને શું બનાવતા આવડે? પીઝા આવડે? નહીં. પાણીપુરી આવડે? કે નહીં. રોટલા આવડે? કે નહીં. તો તને શું બનાવતા આવડે? મને 135 નો માવો બનાવતા આવડે. તો એ બનાવજે એમ ખાવું. પછી સાહેબ ન્યાજી અટકતું નથી. પછી હવે તું જો, અને હું તો એમ કહું છું, આ જે વેવાળ અને લગ્ન થાય ને એ રેકોર્ડિંગ બહેનોને કહું છું, એ તમે છે ને ટેપિંગ કર્યા રાખજો. એ ટેપિંગ તમારે લગ્ન પછી સંભળાવવાના. કારણ કે લગ્ન અને વેવાળ વચ્ચે જે વાતચીત થાય ને એ તમારે લગભગ રેકોર્ડિંગ કરવાની. એ પહેલા આપણે જે વાતો કરી હોય એની વાત જવા દો. જોજો ઓલી પાસે ઓલી એમ કે તરત બેનો તરત રોવા પડે હો. હા આઈની નહીં હો, ગામડાની. ઘડીક રહેવું નાખે સડવું જીવનભાઈ. રોજ મારે અહીંયા જ નીકળવું. હવે એ બેન પડી પાછી એની ઘરવાળા કે તમને તો એમ થાતું જ નથી લગ્ન કરીને મને લઈ જાઓ. અમારે સુરત નહીં આવવું. તારું લે બિંદનનો ફોન આવ્યો ને કહેતા હતા અહીંયા પાણીપુરી બહુ સારી મળે. અહીંયા ખાલી પાણીપુરી સારી મળે. રાતે 2 વાગ્યા સુધી ટોન ટાકે એ કોઈ કહેતું જ નથી. રાતે 12 વાગ્યા સુધી મશીન ચલાવે એ કોઈ કહેતું જ નથી. પણ હું તો એમ, અને પછી જોજો ઓલો છોકરો વળી પાછો એમ કહ્યો જો ગાંડી. અને જીવનભાઈ આ ગાંડી શબ્દ છે ને સાવલિયાભાઈ, વ્યવહાર થાય ને લગ્ન પહેલા જ કહેવાનું. લગ્ન પછી ભૂલે ચૂકે તમે ગાંડી ન કહેતા, નકર આપણા હાથ પેટીના ગાંડા કાઢી બતાવી દે. આ સોપટ વાળી વાત છે. હા ત્યારે તમે એમ કહો દેખો આપણે જાણીએ જીકુ. હા વાત એ બહુ મજાની વાલા. અને ઓલો વળી પાછો એમ કે જો ગાંડી તું સુરત આવે ને પછી તારે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. તું કહેતી હોય ને તો છાત ઉપરથી તારા લાવીને તારા માટે આપીશ. ઓલી એમ કે ભાઈ ભાઈ મને તો ભગવાન કરતા પણ સારું ઠેકાણું અહીંયા મળ્યું. હવે કેદી મને જાણ લઈને લઈ જાહે. પછી આમ ટૂંકમાં વાત કરું, લગ્ન થાય સુરત આવે પછી તમારે જોવાનું સવારમાં 6 વાગે અને પછી એના ઘરવાળાને તમારે જગાડવાના અને પછી કહેવાનું હાલો ઊભા થાવ. તો ઓલો શું કે હું વાંધે ને ઓલી પછી ઓલી બાઈ તો નામ તો લે નહીં, તરત કે મિતેશ. એ કે હા. એ કે ડેરીએથી દહીં લઈ આવજો ને. પછી જે જવાબ આપે એમ કે બહુ આગું નથી, તું જા દહીં લઈ આવી કે દૂધ લઈ આવી. દહીં તમારે રેકોર્ડિંગ સંભળાવવાનું. તેજી તમે ઠેઠ સ્વર્ગથી તારા લાવીને આપવાનું કહેતા તમે ડેરીએથી દહીં લઈ દેવા ના પડો છો. અને વાત યાદી તો જીવનભાઈ, હું તો એમ કહું આ બાળકો ભગવાને આપણને આપ્યા છે, ઈશ્વરનું સ્વરૂપ છે. પણ માપે હોય તો હમણાં મેં એક જણા પૂછ્યું ને તમારે કેટલા છોકરા કે અમારા ગરીબ માણસ કેટલા હાથ છે. વાત અને હમણાં તો આધિક મહિનો ગયો. આ 3 વર્ષે અધિક મહિનો સાવલિયાભાઈ એકવાર બહેનોને આવે. આંબોડું જાંબુડું કેરીને કોઠીમડું આય દામોદર નોજરા વાડી રાજા રામની આવું બધું બહુ આવે. હું તો એમ કહું આ પુરુષને ખાલી 5 વર્ષે ખાલી 15 દિવસ આવા આવતા હોય ને તો લગભગ આ 50 વર્ષ જીવવાના હોય ને 70 વર્ષ જીવે. હમણાં એની દેહમાં જ્યાં અધિક મહિનો હાલતો હતો અને એવી ગોપી મંડળ, જો પેલી સોફટી કરું કદાચ નામ આવે તો માફ કરજો, આઈની બેનો વાત નથી કરતો, એ હું કહું ગામડાની વાત કરું. હવે અધિક મહિનો ત્યાં હાલતો હતો અને અમે બરોબર ગામડામાં પ્રોગ્રામમાં ગયા અને એવો અધિક મહિનો હાલતો હતો 30 બહેનોનું મહિલા મંડળ. અને 30 બહેનોનું જીવનભાઈ મહિલા મંડળ હોય ને એમાં 2 બહેનોને ગાતા આવડતું હોય ને 28 બહેનો કરતા લોકાડતી હોય.
બધાને ગાતા ન આવડતું હોય અને ઈ બહેનો જે ગાતા હોય ને સાંભળવા જેવું હોય. જોજો દ્વારિકાની બજારમાં રે મને કાનો દેખાય છે, કાનો દેખાય છે મને વાલો દેખાય છે. ઓલો કે હું એક ઢાળિયા તો ઈ તને નથી દેખાતો. ઠેક તને દ્વારિકાની બજારમાં કાનો દેખાય છે, વાય એક ઢાળિયા હું તો ઈ નથી દેખાતો. તાવળી બીજી બાઈ હોય હું તે કહે કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે. ઓલો કે મને ત્રણ દીથા સા નથી આપી, મને ટાઢી સા આપી, મને બહુ ભાવે. હા હોળી આવો સરસ મજાનો આ બધી મહિનો આવતો તો ને એમાં જીએમી ના શેકિંગ વાળાની ગાડી અંદર આવી એટલે ઓલા બાને કીધું આપણે ગામડામાં જે મોટા થાય છે ને એને ખબર હશે સૌરાષ્ટ્રમાં મોટા થાય ને પેલા મીટરમાં આંકડી નાખવાની આવતી. મીટરમાં સાવી લે ભાઈ આમાં ઘણા આંકડી નાખી છે. હવે મીટરમાં એ આંકડી નાખવાની આવતી ને એટલે ઓલા કીધું કે બા ઈ કે હા તમે કે મીટરમાં આંકડી નાખી હોય તો ઈ કે આંકડી કાઢી નાખો. આ જીએપી વાળાનો ઈ કે શેકિંગ આવ્યું છે નકર તમારે દંડ આવશે. એટલે બાઈએ કીધું કાઈ વાંધો નહીં લે હું જાઉં છું અને આંકડી કઢાઈ નાખું. એટલે બહાર નીકળ્યા એટલે ગામડામાં તો આપણને ખબર હોય ત્યારે જુવાનના કોઈ વિદ્યા નથી, બધા મોટી ઉંમરના. પણ એક જવાનડો ત્યાંથી આમ નીકળ્યો ને કીધું કે બેટા ઈ કે હા બોલો બા. ઈ કે મારા ઘરે ઈ કે હાલ લે ઈ કે હાલો ઈ કે એક કામ કરીને ઈ કે હું ઈ કે મારા ઘરે ઈ કે મીટરમાં આંકડી નાખી છે ઈ કાઢી દે ને. ઈ કે હાલો બા સેવાનું કામ છે ઈ કે કરી દઉં. એટલે મીટરમાં આંકડી નાખી હતી કાઢવા માટે ને ગયા અને મીટરમાં જે આંકડી કાઢી અને બાને આપી પછી ઓલા ભાઈએ હાથમાં ચિઠ્ઠી લીધી, પેન લીધી અને 10,000 નો દંડ આપ્યો. એને કીધું બા એની જીએપી વાળા છે. અને પછી જે બાઈએ કડતાલ ઉપાડી છે તારી માથે નગારા વાગે મોત ના હારે અને વગાડે બેન વગાડે. અને હું તો એમ કહું આ જે નમ્રતા નામ હોય ને રાધે નમ્રતા નામ હોય ને ઈ જોજો વ્યવહાર થાય ને એટલે ટૂંકમાં લઈ લે. પછી એમ નો કે કેમ છે નમ્રતા એ ટૂંકમાં લઈ લે. એમ કેમ કે ખબર નમો નમો મારી હું નમૂનો. ઘણા મોટી લાઈટ થાય નમો મારી હું નમૂનો. હવે આપણે નમૂના છીએ વાલા અને વાત એ સાચી છે. હમણાં જો એમાં જો આ બધા વ્યવહાર થાય ને જીવનભાઈ એટલે કોરવડ ભાષા રાખે. જીવનભાઈ વખતે કઈ હતી નહીં કોરવડ ભાષા. અને પેલા સારું હતું એ પેલા વડીલો નક્કી કરી આવતા ન્યાય વ્યવહાર થતા. અત્યારે લગભગ 25-50 જણા જોણ જોવા આવે તો છેલ્લે એમ કે છોકરો કાળો છે. હવે પેલે કાળો હતો અને પેલા નક્કી કરી આવતા લગભગ માતાઓ બહેનોને હું તો અહીંથી વિનંતી કરું છું એનો છે આભાર માનો કે 70 વર્ષના ચોમાસા વયા ગયા પણ કોઈ છૂટા છેડા એને લીધા નથી. કારણ કે એ ઘરે લાવતા મુગટ ખોલતા અને આમ મુગટ ઊંચો કરતા તે ખબર પડતી ગલો રાણી બાદશાહ એક શટર બનતો છે જિંદગી કાઢી નાખતા. હા અને વાત સાચી છે. અને એ હું તમને કહું કોરવડ એની ભાષા હોય. હવે કોરવડ ભાષા હોય ને એટલે આ છોકરી ઓલા છોકરાને ફોન કર્યો એટલે એને તો કઈ ખબર નહોતી એટલે આને ફોન કર્યો તું 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 છોટી લે ડાકલા વાગ્યા સામુંડ બના છોટી લે ડાકલા વાગ્યા. હવે એમ રીત તો નથી ને એટલે સીધો ઓલા ફોન ઉપાડ્યો એટલે આને સીધો છોકરી કીધું શું કરે મારું ગામડું. એટલે સામેથી જવાબ આવ્યો જીવનભાઈ તારું ગલોડું નાવાયું છે હું એનો ડાઢ્યો કુતરો બોલું. એ બાપાએ ઉપાડ્યો તો પછી તરત ફોન કાઢી નાખ્યો. એટલે આવી કોરવડ ભાષા હોય તો પેલા પૂછજો. અને અત્યારે એવી મંદી હાલે છે આપણે 2 મિનિટ ખાલી મંદીનું ગીત ગાય અને પછી શીતલબેન ચૌધરીને આપણે રજૂ કરવા છે. અને એવા કલાકાર મિતભાઈ સરસ મજાના અહીંયા છે. એકવાર એમને જોરદાર તાળીના ગગડાટથી વધાવો એને પણ સાંભળવાની જીવનનો લાવો છે. આ 2 મિનિટ માટે આપણે મંદીનું ગીત આપણે ગાય અને પછી આપણે શીતલબેનને અને મિતુભાઈને પણ સાંભળવા બધાય તાળીઓનો સાથ આપજો. પહેલાથી વાત આ બજરંગદાસ બાપાની મઢુલીની પ્રાણ પ્રતિષ્ઠા હારે જશે ને ભાઈ એની એક કડી આપણે પેલા ગાવી બધાય તાળીઓનો સાથ આપજો. બાપાની પંડી શાળામાં ઠંડી બાપાની પંડી શાળામાં ઠંડી આવી છે રામા મંદી કે બોલો બાપા સીતારામ બાપા રામ સીતારામ
દેશે સારા બાપારામ સીતારામ દેશે સારા વાહ હવે આવી મંદી આવી છે ને એમાં હું બહેનોને ખાલી એટલી વિનંતી કરું છું કે આ ઓલ ઇન્ડિયામાં મંદી છે તો કદાચ તમારો ઘરવાળો કે તમારો પતિ કદાચ વેકેશન પડ્યું હોય ને ઘરે હોય ને તો એને એટલો જવાબ પ્રશ્ન ન કરતા હવે કેદી તમે કામે જવાના છો સાહેબ આખી દુનિયામાં મંદી છે અને લગભગ આમાં ઘણા એવા પુરુષો છે મંદી હોય ને ત્યાંથી વેકેશન હોય છતાં ટિફિન લઈને કામે વયા જાય છે શું કામ એ કે ઘરે બળતરા કરવી એમ કરતા 10 રૂપિયા ટિકિટ લઈને વિડીયો ફિલ્મ જોઈ પડ્યું રહેવું સારું અને હું તો એમ બેનો જોજો આપણે રજા પાડી હોય ને આપણા ઘરવાળા કરતા પાડોશી વધારે ઉપાધી હોય તમારા ભાઈ કેમ આજ નહીં ગયા કેમ રજા છે જોજો આ આઈશે નું લખો તમારા ભાઈ ના રજા છે હવે એ આપણે કહેવાનું એને એટલે 2 મિનિટ આપણે કેવી મંદી માં ઘણો ફેર છે રે યાને મંદી કહેવાય જો મંદી માં ઘણો ફેર છે રે યાને મંદી કહેવાય જો શનિ રવિ હોમ ત્રણ રજા આવે રે યાને મંદી કહેવાય જો વાતું કરો તો આ મંદીની રે બીજી વાતું ના હોય જો અને વાતે હાજી છે વાલા પણ આપણે વધારે સમય નથી લેવો પણ આપણે શીતલબેન ચૌધરીને સાંભળવા છે પછી આપણને જ્યાં મજા આવશે ને આપણે આગલા પડકારા અને જ્યાં તમને મોજ આવે ને આગલા પડકારા કરજો કારણ કે તમારી જે મોજ મેં જોઈ છે અને અહીંયા હું તો એમ કહું અત્યારે વેકેશન હાલે છે ને કાલ ત્રીજો દિવસ છે સવારે કોઈને ટિફિન બનાવવા નથી એટલે અહીંયા જેટલા બધાયરા છો એ બધાય પોતપોતાનું સ્થાન જાળવી રાખજો કારણ કે શીતલબેન પણ જીવનમાં એક લાવો છે સાંભળવા જેવો અને મિતભાઈને પણ એક જીવનનો લાવો છે સાંભળવા જેવો જેવી તમારી મોજ હશે કદાચ અહીંયા આવ્યા એટલે પૈસાની થોડીક અગવડ હતી છૂટા પૈસાની પણ અમારી જીવનભાઈ ગમીના એક મેનેજમેન્ટ કરી અને છૂટા પૈસા પણ લઈ આવ્યા છે જ્યાં મજા આવે ત્યાંથી છૂટા પૈસા મેળવી પણ તમે ગોર કરી શકો છો જે કાંઈ આવે અનુદાન એ બધા અહીંયા અમારે પેકિંગ જવાના છે અને જીવનભાઈ કદાચ સા બની ગઈ હોય તો અમારા કલાકાર મિત્રોને સા આપી દેજો પછી અમારે આ બધાને પોરો ન હોય સાઈએ ખોયું શિરામણ ને બીડીએ ખોયો હોકો સાઈએ ખોયું શિરામણ ને બીડીએ ખોયો હોકો હાહુનું કયું હોવ કરે ને આમાં કોનો કરવો ધોકો હા એક આ સા જીવનભાઈ સા બની ગઈ હા એક સાની આમ તો 2 મિનિટની આરતી આવી જાય જાઓ જીવો બધા જઈજો જય જય સા માતા પ્રભુ જય જય સા માતા સાને કોપી બેનું સાને કોપી બેનું હોટલ મારે તા ઓમ જય માતા માતા ડાયાબિટીસ વાળાને ગળપણનો ઘરે કોઈ દેતા ઈ તો બાર મોહન થાળના બાર મોહન થાળના 5 ટેપલા ઉલાળે ઓમ જય માતા માતા આયા શુભમાં ઓલી હમણાં ઓલી ફરસાણની દુકાન છે ને આ સવારની વાત કરું એમાં એક બેન આવ્યા ઈ કે તમારા ભાઈ કિલો આપો ઓલો કે ઈ તમે હું કયો ઈ કે તમારા ભાઈ કિલો આપો ઓલો કરિયાણા વાળો ફરસાણ વાળો કે એવો કોઈ મીઠાઈ નથી એવી કોઈ ફરસાણ નથી બનાવી અને તમે વાત શું કરો ઈ કે ભાઈ આ હામું પડ્યું છે ઈ કે તમારા ભાઈ કિલો આપો એટલે મેં કીધું હું બેનને ઓળખતો હતો એટલે ઓલા ભાઈને દુકાન વાળાને કીધું મેં જો ઘરવાળાનું નામ મોહન છે ની નામ નહીં લે મોહનથાળ કિલો આવી વાતે ઘણા નામ નથી લેતા ભાઈ
પણ શીતલબેન ચૌધરીને એકવાર જોરદાર તાળીના ગગડાટ સાથે વધાવો. જ્યાં તમને મજા આવે ત્યાં ઘોર કરજો, જ્યાં મજા આવે ત્યાં આગલા પડકાર